બિચારી કેવી ભૂખી હે, જો તૂટી પડી. જોજો મારે નહીં વિષ્ણુભાઈ, એને કઈ આજે આખો દી તમને ખવડાવવાનું જ છે, ચિંતા કરો માં. અડધી વાડી વઢાવી નાખી. આ જે ગાયોને ઘાસ છે એમના દાતાશ્રી છે લાલજીભાઈ મનજીભાઈ રાઘવાણી પરિવાર. લાલજીભાઈ મનજીભાઈ રાઘવાણી પરિવાર 2 દિવસ સુધી, આજે ને કાલે 2 દિવસ સુધી એમનું જ ઘાસ છે. અને જે શામજીભાઈ ઉત્સવમાં આવ્યા હતા ત્યારે તમે દાન મોકલું હતું, આ એના તરફથી બધી ગાયોને ઘાસ છે. થોડુંક લેટ અમે એટલે કર્યું કે ઘાસ ઉગતું હતું ખેતરમાં, તો થોડુંક મોટું થાય તો જાજુ આવે એમ હતું, એટલા માટે વિચારી. તને રોજે ખવડાવવાનું જ છે હમણાં. ઓય ઓય ક્યાં આને પણ શું છે વેર, જો તો આ બાજે જો. આ બે ને ક્યાં જન્મનું છે, જો આ જો બાઈજી જો જો. ખાવા દો, બધી લઈ લ્યો કેલાભાઈ, બધી ઠલવી નાખો, હજી ભરવા જાય છે. સાચી વાત છે નિમિષાબેન, હું કહેતી હોય તો સારું ને, ઝડપ થઈ જાય તો. હા નાખો નાખો. હજી ભરતા આવો કે આજે આખો દિવસ આને ખવડાવવાનું. ના જમવા નહીં આવી, માંડવા બરોબર હે પણ આવી ગયું, પગે લાગી લેવું. બીજા હું તો ખબર ને કે જમવા જાતી. જાવ સેજ બેહી જાવ. હા જાવ, ભરાવતા આવો ગાડી. આજે આખો દિવસ આને ખવડાવવાનું જ છે, રોજે 3 દિવસ સુધી. આજે અને કાલે 2 દિવસ એમ ઘાસના દાતાશ્રી છે લાલજીભાઈ મનજીભાઈ રાઘવાણી પરિવાર. અને બપોર પછી કવિતાબેનનું નાખવાનું છે, હનુમાન જયંતિ છે તો કવિતાબેનના મમ્મી તરફથી પણ લીલું ઘાસ છે. અને કાલે છે રતનબેન તરફથી કવિતાબેન, એમ હમણાં રોજે છે બધું ઘાસ. એક ટાઈમ આ બેનનું, એક ટાઈમ આ ભાઈનું, એવી રીતના. કોઈની ભેંસું આવી ગઈ છે, ભલે ખાઈ બિચારી. હજી એકવાર દાતાશ્રીના નામ બોલ દઉં છું, જે શામજીભાઈ બળદિયા, શામજી નારાયણ, એમની સાથે જે દાન મોકલું તે મળી ગયું છે લંડનથી. અને આ લંડનના જ પરિવાર છે લાલજીભાઈ મનજીભાઈ રાઘવાણી પરિવાર. એટલે અમે સ્લીપ આપી હોય ને ત્યાં જો આમ લખી જ લીધું હોય, જેની સેવા બાકી હોય ને એને લખી જ લીધું હોય કે આની સેવા બાકી છે. જો અમે લખેલું જ હોય.
હા નિમિષાબેન, ઘણી બધી ગાયો અહીં બિચારી બહુ રખડતી બહુ હોય છે, બહુ બધી ગાયો હોય છે. ક્યારેક એવું થાય કે આ બધી બાંધીને આની સેવા કરવા માંડી, પણ પછી બધે પહોંચાય નહીં ને એટલે વિચાર માંડી વાળી, કેમ કે સેવાવાળા એટલા જોઈને, અને ઢોર રાખવા તો સામે ઢોર જેવું થવું પડે ત્યારે ઢોર રાખી શકી, એમને તો નથી રખાતા. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. કાંટાઈ બહુ છે જો અહીંયા. ગજેરા પરેશભાઈ, આશાબેન આપની સેવાને સતસત ના ભાઈ, આપણે શું સેવા કરી, પ્રભુ કરાવે. અને ઘણા દિવસથી બધાનું આ ગાય માટે દાન આવેલું જ હતું, પણ અહીં બાજુનું ખેતરમાં ઘાસ થોડુંક નાનું હતું ને જો એનું ઘાસ લઈને તો આપણે વધારે આવે, ઓલું બહારથી મગાવી તો એક ગાડી ઓછું આવે, એક ગાડી વધારે આવે, તો 5 દિવસ ખમવામાં શું વાંધો. બિચારા ગૌશાળા વાળા ઘણી જગ્યાએ સેવા કરતા હોય, એમને ધન્યવાદ છે બધાને. પછી એક સેવા થાય, કા દીકરીઓની થાય, કા ગાયોની થાય, કા બીજી થાય, એટલે આ તો કોઈનું ઘાસ આવે તો નાખી દઈએ આપણે બસ. કે કોઈ એવું લખાવે કે અમારે લીલું ઘાસ નાખવાનું છે આટલાનું, તો અમારી તરફથી નાખી દેજો, તો આપણે સેવા કરી દઈએ. તો એના માટે નંબર નોટ કરી લેજો, 9817 19 923, 9817 19 923. કિશોરભાઈ, જય સ્વામીના ભાઈ, કેમ છો? કવિતાબેન વહી ગયા, પણ અમે અહીં નહીં છીએ હો, અમે તો અહીંયા જ રહી છીએ, તો પધારજો ક્યારેક. હજી એક બેન અહીંયા જ રહે છે, એટલે ભૂલી ન જતા. જય ભગવાન. હમણાં જો બીજી ગાડી ભરીને આવશે જ, નાખવાની જ છે ગાયોને. તો આખું ખેતર જ રાખી લીધું છે એનું આખું ખેતર હોય ને એમાંથી અડધો ભાગ આપણે જ રાખી લીધો, એટલે રોજના માટે એક બેન કે ભાઈને ગોતીને ઘાસ કપાવી અને રોજે નાખી દેવાનું. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અંકિતાબેન, જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ક્યાં ગામનું છે? આશ્રમ છે આપણો, અહીં બાજુમાં જ છે, જો સામે દેખાય ને તો. રાજકોટ અમદાવાદ હાઈવે પર લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. આ ઊભી રે આવે જ છે હો. રાજકોટ અમદાવાદ હાઈવે પર લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ, ત્યાં આપણો આશ્રમ છે. હા, તાપ બહુ છે નિમિષાબેન. મને જો હમણાં તાપમાં થોડીક વાર ઊભી રહીશ ને એટલે છીકું ચાલુ થઈ જશે, બહુ જ છે. હા, બલદાણા. મજામાં છે. જય શ્રી રામ. ધીરજભાઈ પીપળિયા, હું પીપળિયાની દીકરી જ છું ભાઈ.
છે એ મુરલીધર બિચારી ખાઈ ગઈ ને જો હમણાં બીજું ભરીને આવશે એટલે ઈ નાખશું ભલે ખાતી. હે મહારાજ માથે ચૂંદડીને એવો ટાઈમ ન મળ્યો. સાચું કહું તો ચૂંદડી લેવાનું. જય સ્વામિનારાયણ. અહીં થોડોક છાંયો આવતા રહ્યા. ચોક્કસ આવશું. હા, એ બાજુ આવીશ ત્યારે આવીશ. સખત તાપ છે. બિચારા ખેડૂત કેટલી મહેનત કરતા હશે આવા તાપમાં. વિચારો, આપણને આટલો ઊભા તોય તાપ લાગે છે અને ખેડૂતે મહેનત કર્યું હોય ને પછી અત્યારે ભાવ ન મળે કાંઈ પણ, એટલે કેટલું દુઃખ થાય. જે કાલે જ અમારા ભાઈઓ સવારે કહેતા હતા નહીં કે બેન શું વરિયાળી આટલી મોંઘી વાવી અને હવે ભાવ 1000 રૂપિયા. વિચારો, એ કે હવે 1000 રૂપિયા ભાવ છે, શું કરવાનું? આપણે તડકે જાય તો આપણને વિચાર એવો આવે. આ જે આવું વિચાર નહીં આવતો હોય કે ખેડૂતને ભાવ પૂરા દેવા જોઈએ, એવો કોઈને વિચાર નહીં આવતો હોય. આપણે આટલી વાર તડકે રહ્યા તો એમ થાય કે બિચારા કેમ કામ કરતા હશે. આવી ગયું ગાડી ભરીને. હજી તો આખો દિવસ નાખા રાખશે. હું તો પછી જતી રહીશ. હવે ખવડાવ્યા રાખશે બધા. હાસ, બિચારીના આંખમાં જો. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. એ દોયડી બધી ગાયું છે. એ દોયડી વડોદ ને વડોદ આવશું. વડોદ તો નજીક છે પણ આવશું. જો દોયડી જો બધી. એટલે બધી દોયડી જો. આખો દિવસ તને ખવડાવવાનું જ છે, ચિંતા કરમાં એને કઈ. એ બિચારી કેટલી ભૂખી હશે. જે આજે હનુમાન જયંતિ દિવસે આવી ખબર નહોતી. દાન આપ્યું ત્યારે ને લાલજીભાઈ, આપણે લંડનથી લાલજીભાઈ, મનજીભાઈ રાઘવાણી પરિવાર, જે શામજીભાઈ સાથે આપણા ઉત્સવમાં ઓપનિંગમાં મોકલા હતી, એ પેમેન્ટનું આજે વારો આવ્યો દાન નાખવાનું. દુબઈ ને દુબઈ હવે તમે તેડાવો એટલે આવી જાય, બીજું શું. ચાલો, બધાને જજા કરીને જય સ્વામિનારાયણ. દાતા શિવોનો ખૂબ ખૂબ આભાર કે તમારા દ્વારા આજે હનુમાન જયંતિના દિવસે સરસ સેવા તમે કરી, એ બદલ ખૂબ ખૂબ આભાર. અને જ્યારે પણ કોઈની ઈચ્છા હોય તો ચોક્કસ કોલ કરજો કે અમારે ગાયોને આટલું ઘાસ ખવડાવવું છે. અમારા જે ગાયોને લાડવા આપવાના છે, રવિવારે મસ્ત લાડવા બનાવવાના છે સુધાબેન લંડન એમના તરફથી. તો કંઈ પણ સેવા આપવાની હોય તો ચોક્કસ કોલ કરજો. મારો નંબર છે 9817 19 923, 9817 19 923. ચાલો, બધાને જજા કરીને જય સ્વામિનારાયણ.